ગુજરાત સમાચારોની સાથે હું છું ચિત્રા। સમાચારોની શરૂઆત કરીએ। ભરૂચના બાગરાના સાયખા ગામ પાસે માટી ખસી હોવાનો બનાવ બન્યો છે અને માટી ખસી જતા 3 શ્રમિકો દટાઈ પણ ગયા હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે। પાઇપલાઇન નાખવાની કામગીરી અહીં ચાલી રહી હતી અને તે દરમિયાન માટી ખસી પડતા શ્રમિકો દટાયા હતા। જો કે સ્થાનિકોએ ત્રણેય શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢીને સારવાર માટે તેઓને હાલ હોસ્પિટલમાં ખસેડવા માટે મોકલી દીધા છે। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી 9ના સંવાદદાતા અંકિત મોદી પાસેથી। અંકિત, આ સમગ્ર ઘટના અહીં કેવી રીતે બની? વાગરા તાલુકાના સાયખા નજીક રોડની સાઈડ ઉપર પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે। આ કામગીરી માટે લગભગ 10 થી 15 ફૂટ જેટલા ખાડા ખોદવામાં આવ્યા હતા। આ ખાડામાંથી માટી કાઢવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન અચાનક ઉપરના ભાગેથી એક મોટી ભેખર ધસી પડી હતી અને જેમાં નીચે 3 મહિલાઓ આ માટી જે કાઢવાની કામગીરી કરી હતી ત્રણે એમાં દબાઈ ગઈ હતી। સદનસીબે ગામની નજીક આવેલો વિસ્તાર હોવાને કારણે સ્થાનિકો અને જેસીબી મશીન તાત્કાલિક આવી જતા માટી હટાવી લગભગ કહી શકાય કે 10 મિનિટ જેટલા સમય બાદ ત્રણેયને બહાર કાઢવામાં આવ્યા છે અને તેઓને 108ની મદદથી સ્થાનિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવે છે, જ્યાં ત્રણેયની હાલત હાલમાં સુધારા હોવાનું જાણવા મળી રહ્યું છે। બિલકુલ આભાર અંકિત, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો અહીં પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી હતી તે દરમિયાન અકસ્માત સર્જાયો। માટી ધસી પડતા 3 શ્રમિકો નીચે દબાયા હતા, પરંતુ તેઓને બહાર કાઢવામાં આવ્યા અને હાલ તેમને સારવાર આપવામાં આવી રહી છે।